અમદાવાદમાં ભારે વરસાદી માહોલ બાદ રસ્તાઓ બંધ થયા છે। જળબંબાકાર બાદ સાણંદ વિરમગામ હાઈવે બંધ થઈ ચૂક્યો છે। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે રસ્તો હાલમાં બંધ કરવામાં આવી રહ્યો છે। ભારે વરસાદી માહોલ બાદ રસ્તાઓ બંધ થયા છે। આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક, જ્યાં સૌથી પહેલા અને સૌથી ઝડપી આપની સમક્ષ આ ખબરો પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે। જીઆઈડીસીથી આગળ હાઈવે પર પોલીસ બંદોબસ્ત છે। હાઈવેની બંને તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ભારે વરસાદી માહોલ છે, જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। જે પૈકીનો એક માર્ગ છે અમદાવાદ રાજકોટને જોડતો માર્ગ, કે જે માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ માર્ગને પુનઃ મોટરેબલ કરવા માટે રોડની વચ્ચે રહેલું ડિવાઈડર તોડવામાં આવી રહ્યું છે। જેસીબીની મદદથી ડિવાઈડર તોડાયું અને એક તરફ રહેલું પાણી રોડની બીજી તરફ આવ્યું, જેથી તે માર્ગને મોટરેબલ કરી શકાય। સામાન્ય સંજોગોમાં કોઈપણ પ્રકારની વાહનને ક્ષતિ ન થાય, કોઈપણ પ્રકારની મુશ્કેલી નાગરિકો અને વાહન ચાલકોને ન પડે તે માટે પોલીસ દ્વારા આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જો પાણી વસી જશે તો પોલીસ આ માર્ગ ફરી ચાલુ કરી શકે છે, પરંતુ હાલ ડિવાઈડર તોડીને રોડનું પાણી બીજી તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। સનાથલના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લગભગ કમર સુધી પાણી, ના ટુ વ્હીલર, ના ફોર વ્હીલર, ના મોટી મોટી ગાડી જો ચાલી રહ્યું છે તો આ એક જ છે, એ છે ખેડૂતોનો સાથી ટ્રેક્ટર। અનેક વાહનો પાણીમાં ફસાઈ ચૂક્યા છે, લાખોનું નુકસાન છે। ટુ વ્હીલર છે, સનાથલની આ વાત છે, કેટલા લોકોને લાખોનું નુકસાન। ટ્રક આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ભયાનક સ્થિતિ આપ જોઈ રહ્યા છો। સનાથલ અનેક ટ્રકો, અનેક ટુ વ્હીલરની તો હાલત ખરાબ થઈ ગઈ છે। એ પાણી કેટલાયને આર્થિક રીતે તોડી નાખશે એ આપ સમજી શકો છો। અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં પડેલા સામેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલના પાર્કના, કે જ્યાં લગભગ 50 કરતાં વધારે એકમો આવેલા છે, ને જેમાં 900 કરતાં વધારે કામદારો, નાગરિકો અને જે વ્હાઇટ કલર જોબ કરતા નાગરિકો છે તે ફસાયેલા હતા, જેમને બચાવવા માટે અમદાવાદ જિલ્લા પોલીસ ઉપરાંત એસડીઆરએફ ઉપરાંત એનડીઆરએફ અને આર્મીના જવાનો ખડેપગે રહ્યા હતા। લગભગ 500 કરતાં વધારે કામદારોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। બાકીના જે કામદારો છે જેમને બહાર નીકાળવાની કામગીરી અમદાવાદ પોલીસ અને એસડીઆરએફ ટીમ કરી રહી છે। આપણી સાથે જોડાયા છે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાહેબ, તેમની સાથે વાત કરીશું। જાટ સર, અમદાવાદનો વરસાદ કયા પ્રકારની કામગીરી? જી, જે રીતે અમે જે લોકલ લોકો જોડે વાત કરી છે, આ અમદાવાદમાં છેલ્લા 20 વર્ષમાં એટલી હાઈએસ્ટ 2 દિવસમાં વરસાદ થઈ છે, અને એવી પરિસ્થિતિ લગભગ 20 વર્ષ પછી યોજાયેલી છે। તો એને કારણે ઘણી બધી જગ્યા પાણી ભરાઈ ગયો છે। અત્યારે જે ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અત્યારે આપણે અહીંયા છીએ, અહીંયા લગભગ 50 જેવી કંપનીઓ છે। એ કંપનીઓમાં 1000 જેવા લોકો અહીંયા કામ કરતા હતા। એમાંથી લગભગ 500 લોકો એસડીઆરએફ, લોકલ પોલીસ, એને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી આર્મી અને કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે। એને આ જે આખી જે કામગીરી જે છે, આ કામગીરી અહીંયા લોકલ અમારી જે આખી ટીમ, એક બાવળા પોલીસ સ્ટેશનની એન્ટાયર પોલીસ સ્ટેશન તમે જોઈ શકો કે લગભગ ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શિફ્ટ થઈ ગયો છે। તો અમારા પીઆઈ અને પીએસઆઈ અને તમામ સ્ટાફ અંદર છે। એ લોકો કંપનીમાં એક લોકોને ગોતી કઈ જગ્યા કેટલા લોકો છે એનો એક અમે રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ। ઓર આ રજિસ્ટરમાં જે લોકો પછી આગળ એક બારને ભાગે એક રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ, કેટલા લોકો અંદર છે અને કેટલા લોકો આવી ગયા છે। અત્યારે લગભગ 500 જેવા લોકો અહીંયાથી કાઢવાના બાકી છે। જે પાણી રિસીડ થશે તો જે અમે ચાલીને પણ જો લાઈફ બોય પહેરીને પણ એને રેસ્ક્યુ કરી શકાય, પણ અત્યારે જે પાણી વધારે છે તો એને કારણે બોટથી એને રેસ્ક્યુ કરીએ છીએ। આર્મીની પણ બોટ યુઝ કરવામાં આવી હતી। એની સાથે સાથે આપને મારફતે મારી આ લોકોને અપીલ છે
કે જે રાજકોટ અમદાવાદ હાઈવે બગોદરાથી લઈને સનાતલ સુધી અત્યારે બંધ કરવામાં આવેલો છે. એ બંધ કરવામાં આવેલો એનો રીઝન એવું છે કે અત્યારે ઘણી બધી 2-3 જગ્યા એવી છે જ્યાં લગભગ 4 થી 5 ફૂટ પાણી જે છે રોડ ઉપર ચાલતું હોય, તો એને કારણે જે નાના વ્હીકલ પાણીમાં ડૂબાઈ જવાની શક્યતા છે. તો આ તકેદારીને ભાગરૂપે આ હાઈવે બંધ કરવામાં આવેલ છે. તો આ હાઈવે અત્યારે લોકો યુઝ ના કરે. ઓર એમાં એક ડાયવર્ઝન આપેલો છે. ડાયવર્ઝન પણ એટલો જ ટાઈમ લાગશે આપને. ડાયવર્ઝન એક્સપ્રેસ વેથી ચાલીને ચાલતો હોય તો એને કારણે જો આપને ટાઈમ એક્ઝેક્ટ એટલું જ લાગશે. તો આ ડાયવર્ઝન યુઝ કરવામાં આવશે. છે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? પાણીનો ભરાવો ઘણો વધારે થયેલો છે એના પગલે. આ જે આખી જે પરિસ્થિતિ છે આ સડન ઊભી થઈ છે. ઓર આ જે પાણીનો ભરાવ છે લગભગ 5-6 કલાકમાં એનો લેવલ વધી ગયો છે. તો અંદરના ભાગે કેટલી કંપનીઓમાં કેટલા લોકો હતા, એને કઈ જગ્યા કઈ કંપની છે, આ ખબર કઢાવવામાં જો અમારો મેજર જે શરૂમાં પ્લાનિંગમાં ટાઈમ લાગ્યો હતો. અત્યારે તમામ લોકોને અમે લોકેટ કરી લીધા છે. એને કાલ પ્રશાસન તરફથી એમને તમામને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓર હવે એને રેસ્ક્યુ કરવાની કામગીરી અમારી અત્યારે ચાલુ છે. એસડીએફના ટીમના સભ્ય પણ જોડે છે, તેમની સાથે વાત કરીશું. કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ રેસ્ક્યુ ઓપરેશનમાં? આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એમાં ઘણી બધી કંપનીઓ આવેલ છે. એમાં ઘણા બધા જે વર્કર્સ કામ કરે છે, 900થી વધારે વર્કર્સ કામ કરે છે. તો જે અત્યારે 2-3 દિવસથી વરસાદ જે પડેલ છે એમાં લોકો ફસાઈ ગયેલા હતા. તો એને સલામત સ્થળે એસડીએફની ટીમ, અમદાવાદ ગ્રામ્યની પોલીસની ટીમ સંયુક્ત મળે એને બચાવી લીધા છે અને તેઓને સલામત સ્થળે પહોંચાડી દીધેલા છે. ખાસ કરીને શું ધ્યાન રાખવું પડતું હોય જ્યારે આટલું પાણી ભરાયેલું હોય અને લોકોને બચાવવાના જવાનું હોય ત્યારે? જ્યારે પાણી વધારે પડતું ઊંડું હોય તો કોઈ પણ જવાન કોઈ વ્યક્તિ હોય તેને ઊંડા પાણીમાં ગરકાવ થયા પહેલાં જોવું પડે કે કેટલું ઊંડું પાણી છે. એને કોઈ રિસ્ક ના લેવું પડે અને પોતાની રીતે પોતાના સલામત સ્થળે ખસી જાય, ઊંચાઈવાળી જગ્યા ઉપર પહોંચી જાય. અને જરૂર પડે તો પોલીસ છે, એસડીઆરએફ છે, એનડીઆરએફ છે, આર્મી છે, તે બધાની મદદ લઈ શકે. સૌથી મોટી ચેલેન્જ કઈ હતી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તમારા માટે? સૌથી પહેલાં તો અમે અહીંયા આવ્યા હતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં. જે મેઇન રસ્તા છે એની પર 10 થી 12 ફૂટ જેટલું પાણી હતું કે જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો પણ અંદર ડૂબી જતા હતા. તો બોટ લઈ અને અમે એઓને રેસ્ક્યુ, જ્યાં પણ ઊંડાણવાળું પાણી છે તો ત્યાં અમે બોટ દ્વારા રેસ્ક્યુ કર્યું છે અને